પોરબંદર જિલ્લામાં 1983 બાદ પ્રથમ વખત જે રીતે ભારે વરસાદ તેમજ જે ઉપરવાસના ડેમોના પાણી છે તે પાણી ફરી વળતા જે પોરબંદર જિલ્લો જે સમગ્ર જિલ્લો છે તે જળબંબાકાર થયો હતો। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે પોરબંદરના જે ચિકાસા ગામના છે। ચિકાસા ગામના જે દ્રશ્યો જે છે અને જે ખાસ કરીને જે પોરબંદર સોમનાથ હાઈવે છે તે હાઈવેના દ્રશ્યો છે। હાઈવે પર જે સૌથી વધુ જે ભેંસો જે છે પશુઓ છે તે બાંધવામાં આવ્યા છે, કારણ કે જે ગામમાં પાણી છે તે પાણી ફરી વળતા માલધારીઓ છે તે માલધારીઓ પોતાના પશુઓને લઈ અને ફરજિયાતપણે જે આ પોરબંદર સોમનાથ હાઈવે છે ત્યાં લઈ આવવા માટે મજબૂર બન્યા હતા। અત્યારે આપ જોઈ શકો છો કે આ પશુઓ જે છે ભેંસો છે તેને નિરણ સહિત પાણી પીવડાવવાની જે કામગીરી છે તે માલધારીઓ કરી રહ્યા છે। 1983 માં એમ કે વધારે પૂર આવ્યું હતું ત્યારે 1987 માં આવ્યું હતું, આપણે જગ્યા બગ્યા કઈ રહેવા દીધી ને ખેતરું ધોઈ નાખી। અત્યારે તમે આયા તમારા પશુઓને બાંધ્યા છે, કઈ રીતના પછી એને અત્યારે નિરણ પાણી આપો? નિરણ બધું પડી ગયું, ગાંઠડી આવે થાય ને એ તો આપણે બાંધ। પશુઓને ખવડાવવા માટે જે ઘાસચારો છે તે ઘાસચારો પણ આ પાણીમાં પલળી જવાના કારણે તેઓને નુકસાની ગઈ છે અને ખાસ કરીને પશુઓને પાણી સહિત અત્યારે હાલ જે હાઈવે છે ત્યાં હાઈવે પર આપવામાં આવી રહ્યું છે। ત્યારે લોકોની માંગણી છે, ખાસ કરીને માલધારીઓની માંગણી છે કે જે ઘાસચારો છે તેની વ્યવસ્થા કરવામાં આવે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, ચિકાસા, પોરબંદર। પોરબંદર જિલ્લામાં 1983 બાદ પ્રથમ વખત જે રીતે ભારે વરસાદ તેમજ જે ઉપરવાસના ડેમોના પાણી છે તે પાણી ફરી વળતા જે પોરબંદર જિલ્લો જે સમગ્ર જિલ્લો છે તે જળબંબાકાર થયો હતો। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે પોરબંદરના જે ચિકાસા ગામના છે। ચિકાસા ગામના જે દ્રશ્યો જે છે અને જે ખાસ કરીને જે પોરબંદર સોમનાથ હાઈવે છે તે હાઈવેના દ્રશ્યો છે। હાઈવે પર જે સૌથી વધુ જે ભેંસો જે છે પશુઓ છે તે બાંધવામાં આવ્યા છે, કારણ કે જે ગામમાં પાણી છે તે પાણી ફરી વળતા માલધારીઓ છે તે માલધારીઓ પોતાના પશુઓને લઈ અને ફરજિયાતપણે જે આ પોરબંદર સોમનાથ હાઈવે છે ત્યાં લઈ આવવા માટે મજબૂર બન્યા હતા। અત્યારે આપ જોઈ શકો છો કે આ પશુઓ જે છે ભેંસો છે તેને નિરણ સહિત પાણી પીવડાવવાની જે કામગીરી છે તે માલધારીઓ કરી રહ્યા છે। 1983 માં એમ કે વધારે પૂર આવ્યું હતું ત્યારે 1987 માં આવ્યું હતું, આપણે જગ્યા બગ્યા કઈ રહેવા દીધી ને ખેતરું ધોઈ નાખી। અત્યારે તમે આયા તમારા પશુઓને બાંધ્યા છે, કઈ રીતના પછી એને અત્યારે નિરણ પાણી આપો? નિરણ બધું પડી ગયું, ગાંઠડી આવે થાય ને એ તો આપણે બાંધ। પશુઓને ખવડાવવા માટે જે ઘાસચારો છે તે ઘાસચારો પણ આ પાણીમાં પલળી જવાના કારણે તેઓને નુકસાની ગઈ છે અને ખાસ કરીને પશુઓને પાણી સહિત અત્યારે હાલ જે હાઈવે છે ત્યાં હાઈવે પર આપવામાં આવી રહ્યું છે। ત્યારે લોકોની માંગણી છે, ખાસ કરીને માલધારીઓની માંગણી છે કે જે ઘાસચારો છે તેની વ્યવસ્થા કરવામાં આવે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, ચિકાસા, પોરબંદર।